આજે આપણે બનાવવાના છીએ પીળી કઢી। તો પીળી કઢી માટે આપણે પહેલાં છાશ રેડી કરી દઈશું। અહીં મેં મીડિયમ ખાટી છાશ લીધેલી છે અને તમે ખાટી છાશ હોય તો એ પણ લઈ શકો છો। એની અંદર ચણાનો લોટ, આદુ લસણ મરચાંની પેસ્ટ, નમક અને હલ્દી પાવડર લીધેલો છે। આ બધી જ વસ્તુને આપણે બ્લેન્ડર કરી દેવાનું છે। હવે આપણી છાશનું બ્લેન્ડર થઈ ગયું છે। હવે આપણે એનો વઘાર કરીશું। એક પેનમાં આપણે તેલ મૂકવાનું છે, એમાં રાઈ લેવાની છે। રાઈ ફૂટી જાય ત્યારબાદ આપણે એમાં મેથી એડ કરીશું। મેથી સરખી રીતે સતળાઈ જાય હવે એમાં આપણે જીરું એડ કરવાનું છે, મીઠો લીમડો અને આપણે એમાં લવિંગ એડ કરવાના છે। હવે આપણે જે છાશ રેડી કરેલી હતી એ આમાં વઘારમાં નાખી દેવાની છે, તમે જોઈ શકો છો। હવે આપણે આમાં થોડોક સ્વાદ અનુસાર આપણે ગોળ એડ કરીશું। જેવું સ્વીટ ભાવતું હોય તો તમે એ રીતે યુઝ કરી શકો છો। તમારી પાસે લાલ યા લીલા મરચાં અવેલેબલ હોય તો તમે ભરીને પણ નાખી શકો છો અને એમ જ પણ નાખી શકો છો। અત્યારે મેં લાલ મરચાં નાખેલા છે, તો તમે જોઈ શકો છો આપણી કઢી વઘારાઈ ગઈ છે। હવે આપણે કઢીને સરખી રીતે ઉકળવા દેવાની છે। જેટલી જ કઢી સરખી રીતે ઉકળશે એટલો જ એનો ટેસ્ટ સારો આવશે। મારી છાશ બહુ ખાટી નહોતી એટલા માટે મેં અહીં લીંબુનો રસ નાખેલો છે। જેટલી કઢી ખાટી મીઠી હશે એટલો ટેસ્ટ સારો આવશે અને વધારે ઉકળેલી હશે તો પણ વધારે આપણો ટેસ્ટ સારો આવશે। હવે આપણે એમાં લીલું લસણ એડ કરવાનું છે। મેં અહીં લીલું લસણ ઝીણું ઝીણું સમારેલું એડ કરી દીધું છે અને ધાણા પણ એડ કરી દીધા છે। તો તૈયાર છે આપણી કઢી।